ચાલુ હતી એ ફક્ત 20 દિવસના નિરાળી ભોજન પ્રથાના પ્રયોગથી મારે સંપૂર્ણ છૂટી ગઈ. કઈ માને ભૂલી જાવ એવી વાત છે કે માના સ્થાન ઉપર મેં તો લઈ લીધા છે એમને, એટલે મતલબ બધા વ્યક્તિ લઈ લે પણ મને તો મારી માં જેવું જ દેખાય છે એટલે એમાં તો કોઈ ખૂટ એવું નથી. પણ હવે કરીએ છીએ ને એ પરફેક્ટ કરીએ છીએ અને આમ જ કરવું છે અને એનાથી ઘણા બધા રોગ દૂર થાય. રેસલિંગ કરતી, હું કુસ્તીની પ્લેયર છું, તો ચા પીને અમે જ્યારે કસરત કરતા ને એટલે એમનો હાફ બહુ ચડી જાય. खुद का रोग नहीं मिटा सकता ऐसे डॉक्टर से हम सरेंडर हो जाते हैं. भले साहब आप जो कहेंगे वो करेंगे, वो खुद का रोग नहीं मिटा सकते तो आपका क्या मिटा पाएगी. तो सरेंडर होके भगवान की शरण स्वीकारने से हमारा कुछ भी अच्छा ही होता है. તો મને નવો જન્મ આપનાર ગુરુજી શ્રી બીવી ચૌહાણ સાહેબ અને ગુરુ માતા સરોજબેન છે. લાખો લોકોના જીવનને બનાવ્યું સ્વાસ્થ્યવર્ધક. અનેક લોકોને ચીંધી નવી દિશા. પ્રેરણા મૂર્તિ બની દેશ વિદેશમાં વિદ્યાનો કર્યો પ્રસાર. સરળ, સીધો અને અસરકારક દેખાડ્યો માર્ગ. વિનામૂલ્યે આપી અમૂલ્ય વિદ્યા. હેતુ માત્ર તપ, સેવા, સુમિરન. સ્વાસ્થ્યની સાથે સ્વાદ રસિકો માટે બનાવી રેસીપી. ફ્રૂટ અને વેજીટેબલ સાથે બનાવી અવનવી વાનગી. દીર્ઘાયુષ્ય માટે મંગલ કામના કરતા અનેક સાધકો. નવી ભોજન પ્રથાની માહિતી આપને ઘર બેઠા મળે તે માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. ચૌહાણ સાહેબ અને માતાજી સરોજબેન બંને મહાનુભાવો તપ, સેવા અને સુમિરનની સાધના લોકોની સફળ થાય, દેશ વિદેશમાં ભ્રમણ કરીને એક વેગ ધારણ કરીને લોકો સુધી આ માહિતી પહોંચે, લોકોનું સ્વાસ્થ્ય જીવન બને, લોકોને એક નવી દિશા મળે તે માટે સતત કાર્યરત છે. નવી ભોજન પ્રથાનું મહત્વનું પાસું હોય તો તે છે નિર્જળા ઉપવાસ, એટલે કે લંઘનમ પરમ ઔષધ. પરંતુ ન્યૂ ડાયટ સિસ્ટમમાં ફળફળાદી લેવાની છૂટ આપવામાં આવે છે, જેથી સાધકને એક આહાર લીધો હોય તેવી અનુભૂતિ થાય અને તે સાધના માર્ગમાં આગળ વધી શકે. કારણ કે જે ફળફળાદી અને આ છે એના દ્વારા આપણને જરૂરી પોષક તત્વો મળી રહે, આપણને એક આહાર લીધો હોય તેવી અનુભૂતિ પણ થાય. આ બધા જ ભાવથી ફળફળાદી લેવાની છૂટ આપવામાં આવે છે અને આ ફળફળાદી છે એમાંથી ખૂબ જ સરસ મજાની વાનગી બને છે. આ ફળફળાદીની વાનગી એટલી સરસ મજાની અને સ્વાદિષ્ટ બને છે કે આપણે એમ જ થાય કે ખાતા જ રહીએ, અને જે રીતે અસલ આપણે રાંધેલી વાનગી હોય તેવી બને છે. અને આ રેસીપી એની જાણકારી ખુદ માતાજી સરોજબેને આપી છે. તો આવો આ અગત્યની જાણકારી મેળવીએ. નવી ભોજન પ્રથા નો પ્રચાર તમે કરો છો એ આગળ ને આગળ વધારો હજી પણ, અને ભગવાન તમને સહાય કરે. જે નવી ભોજન પ્રથા છે એમના એક કહેવાય ને કે સતત જેમની માર્ગદર્શન હેઠળ આ આગળ વધી છે આ વિદ્યા, એવા જે બીવી ચૌહાણ સાહેબ છે એમના ધર્મપત્ની સરોજબેન આપણી સાથે છે. તો આપણને એક સારો એવો લાભ મળ્યો છે. તો સરોજબેનને આપણે ખાસ તો આ જે નવી ભોજન પ્રથા તો સાહેબ જણાવે છે, પરંતુ એમાં અગત્યનું પાસું છે એ છે તેની રેસીપી. બેન આપ એટલી બધી સફર કરો છો બધી જગ્યાએ, તો આમાં જે રેસીપી છે એની કેવી ડિમાન્ડ છે અને કયા પ્રકારની આપણે રેસીપી યુઝ કરીએ છીએ? રેસીપીની તો આમ તો જરૂર છે નહીં, શરૂઆતમાં જરૂર પડે, પછી તો એને મેળે આપણે જે છોડી દઈશું.
એટલે જુદી જુદી જાતની રેસીપી બધા બનાવે છે. જો કે હવે મારે તો નથી બનાવવાની આવતી, બધા શીખી ગયા છે એટલે એ લોકો જ બનાવે છે બધા. બધી જગ્યાએ લગભગ જુદા જુદી જગ્યાએ બધા હોય છે. રાજકોટથી પણ મારા ભત્રીજાઓ છે એ પણ બનાવે છે. કલકત્તા બધી જગ્યાએ, અમેરિકાના અમે જઈએ છીએ ને તો ત્યાં બી બનાવતા શીખી ગયા છે. ત્યાંને તમારે શરૂઆતમાં બનાવવાની આવતી, હવે નથી બનાવાતી, એટલે જરૂર તો નથી જ પડતી. સરોજબેન, આ જે નવી ભોજન પ્રથા છે તેમાં આ જે રેસીપી છે એ કયા પ્રકારની, એટલે કે તમને કઈ રીતે વિચાર આવે છે કે આ બનાવવી જોઈએ આ પ્રકારની? આ અમે લોકો તો એ રીતે જ કાચું જ બધું સમારીને ખાઈએ છીએ. પણ શરૂઆતમાં જ્યારે અમે આપતા, બહુ વર્ષો પહેલાં, અમે 30-31 વર્ષથી અમે આ રીતે રહીએ છીએ. તો પહેલાં તો દૂધીના પીસ કરીને આપતા, બટેકાના પીસ કરીને, ગલકા, તુરિયા એ બધાના પીસ કરીને આપતા, અને સાથે ગ્રીન ચટણી આપતા. પણ તોય માણસો નહોતા ખાતા, કેમ કે દાળ ભાત શાક રોટલી જે ખાતા હોય અને એને આવું દઈએ તો એ ન ખાય. પછી અમારામાં હમણાં વિચાર આવ્યો કે આને બદલે આપણે કંઈક બીજું કરીએ. એટલે પછી અમે લોકો રાયતું બનાવતા શીખી ગયા. અને દૂધી, તુરિયા, ગલકા, બટેકા બધાને ઝીણું ઝીણું સમારી નાખીએ. પછી સિંગદાણા પલાળી અને એની અંદર પાકા કેળા નાખીએ, લીંબુ નાખીએ, મરચું, લીલા મરચાં નાખીએ, આદું નાખીએ, એ બધું નાખીને એની ગ્રેવી કરી નાખીએ. અને પછી એ બધું આ સમારેલું હોય દૂધી ને બધું એની સાથે મિક્સ કરી દઈએ, એટલે રાયતું. એટલે જુદી જુદી જાતના એવા રાયતા બનાવતા શીખ્યા, એટલે બધા ખાતા થઈ ગયા. એટલે એ રીતે ફેરફાર કર્યો અમે લોકોએ. હમણાં એક ડૉક્ટર સાહેબનો ફોન આવ્યો અને એમને જણાવ્યું કે જિજ્ઞેશભાઈ, તમે આ રીતે વિડીયો બનાવો છો તો મારો ધંધો કઈ રીતે ચાલશે? પણ મેં કહ્યું કે ડૉક્ટર સાહેબ, તમે તમારા ધંધાની ચિંતા કરો છો, પણ અહીંયા હજારો લોકોના માળા વિખાઈ રહ્યો છે, લોકો પીખાઈ રહ્યા છે, આપણા રૂપિયા, દેશના રૂપિયા વિદેશ જઈ રહ્યા છે, કરોડો લાખો રૂપિયાનું ધોવાણ થઈ રહ્યું છે, અને લોકો રીબાય છે. મોટા મોટા ઓપરેશનો અને હોસ્પિટલોના ટાર્ગેટ કરવા માટે આપણા લોકોના રૂપિયા દેવા લોકો કરી રહ્યા છે અને દેવાદાર લોકો બની રહ્યા છે. તો તેની સામે મારી વિનંતી છે કે સાહેબ, આ વસ્તુ વિચારો. વગર દવાએ, વગર ઓપરેશને લોકો સાજા થઈ રહ્યા છે. કોઈ પણ પ્રકારનું રીબાયા વગર સરળતાથી સાજા થાય છે. તો આપણે કેમ નથી સમજતા? આપણે કેમ આ અપનાવતા નથી? આપણને બસ માનસિક એવી ટેવ પડી ગઈ છે કે જ્યાં સુધી હું મોટી ફી ન ચૂકવું, મને એપોઇન્ટમેન્ટ ન મળે, અને હું જ્યાં સુધી પ્રિસ્ક્રિપ્શન લઈને ટ્રીટમેન્ટ ન કરાવું ત્યાં સુધી હું સાજો થઈ જ ન શકું. ખૂબ જ સરળતાથી આ જે આપણા શાસ્ત્રોનો અર્થ ચૌહાણ સાહેબે આપ્યો છે તેને અપનાવીશું તો આપણું જીવન મંગલમય બનશે. નવી ભોજન પ્રથાની માહિતીનો પ્રસાર થઈ રહ્યો છે, છતાં પણ ઘણા લોકોને શંકા કુશંકા જન્મે છે. તો મિત્રો, હું તમને એક વાત કહેવા માંગુ છું કે આ જે નવી ભોજન પ્રથા છે તે તમે ખુદ અપનાવી છો, તમે ખુદ અનુભવી છો, અને તમે વિચારો કે તમારા શરીર અને મનના વિકારો દૂર થયા, તો આ વિદ્યા તમારા માટે સાચી. તમે જે કરો તે સાચું. મિત્રો, ઘણા બધા મેડિકલ ઓફિસરો, મેડિકલ પ્રેક્ટિશનરો, ડોક્ટર્સ આ વિદ્યા અપનાવી અને પોતાના જે શરીર અને મનના વિકારો દૂર કરી રહ્યા છે. શું કામ? તમે વિચારો કે જે વિદ્યા કે જે અભ્યાસ કરીને મારા દુઃખ દર્દ દૂર થાય, એ વિદ્યા મારા માટે સાચી. આ વાત છે એને સ્વીકારી, અનુભવના એરણ પર ચકાસી અને પછી વિચારી જો. બાકી વાદ વિવાદને કોઈ અંત નથી. આપણે આજે નવી ભોજન પ્રથા છે તેમાં તમે આ બધું થોડી શોધ કરી અથવા તો જે રિસર્ચ કરીને બનાવ્યું, પણ આજે લોકો હવે આટલી રેસીપી જાણી ગયા છે, તો શું આમાં કોઈ બીજી રેસીપી કે આ એક ફિક્સ એટલા સલાડ આવે છે? આમ તમને કેવું અપડેટ કંઈ આપવાના છો? હવે અપડેટ તો આમ તો ચાલુ જ હોય છે આ લોકો બધા એનું સંશોધન તો, પણ જરૂરત નથી. આમ તો શરૂઆતમાં જરૂર પડે, પછી જેમ બાળકો સ્કૂલે ન જતા હોય ને આપણે ચોકલેટ આપીએ, એવી રીતે આ રેસીપીનું છે કે એ ચોકલેટ આપીએ છીએ અમે લોકો અત્યારે. એટલે એમાંથી આગળ વધશે અને સિમ્પલ ખાશે. કાકડી, ટમેટા, પછી ફ્રૂટ્સ જે સિઝનમાં જે મળતા હોય ફ્રૂટ્સ, એની સાથે એક ગ્રીન ચટણી લઈ લઈએ ને એટલે સ્વાદ બધો મળી જાય અને આપણે પેટ ભરાઈ જાય, સંતોષ થઈ જાય છે. જરૂર સરોજબેન, આમાં આ જે રેસીપી છે એ કયા પ્રકારની હોય છે? આમ થોડાક એના નામ જણાવશો? આમ તો જો ઇડલી સંભારે બનાવીએ છીએ, પછી દહીંવડા બનાવીએ છીએ, ફ્રૂટ સલાડ ને એ તો બધું હોય, બધા હલવા હોય છે, પછી
કાજુ બદામના એ લોકોના લાડુ બનાવીએ, તલના સિંગના લાડુ બનાવીએ છીએ. એ રીતે બધા પેલું ઘારી પણ બનાવીએ છીએ અમે લોકો, રવાની, સોજીની, ગોળ નાખવો પડે અંદર, અને એને ઘારી પણ બનાવીએ છીએ. એ રીતે જુદી જુદી ખીર બનાવીએ, દૂધીની ખીર બનાવીએ, પૌવાની ખીર બનાવીએ, એ રીતે કોળાની પણ ખીર બને છે, એનો શીરો બનાવે છે. એ રીતે બધા જુદી જુદી વેરાયટીઓ બનાવીએ છીએ. વાહ વાહ. એટલે સરોજબેન, આ જે રેસીપી છે એમાં તમે ઇડલી ને ઢોસાની વાત કરી, તો એ તો રાંધ્યા વગર બને જ નહીં, તો એની થોડીક માહિતી આપો કે કાચું બને છે કે રાંધવું? ઢોસા નથી બનાવ્યા, પણ ઇડલી બનાવીએ છીએ. તો એમાં પૌવાનો પાવડર કરીએ અમે, અને એની અંદર દૂધી છીણી નાખીએ, અને પછી એની અંદર જીરું, મીઠું એ બધું નાખીને ઇડલી શેપ બનાવી નાખીએ, અને ટમેટાનો સોસ બનાવીએ. ટમેટા એટલે કાચાનો મિક્સરમાં એને ક્રશ કરી અંદર બધી આપણે જે મીઠું મરચું બધું જે નાખતા હોય એ રીતે પ્રવાહી જેવો કરી નાખીએ, એટલે એ સોસ થઈ જાય. પછી ગળાશ, ખટાશ એ બધું નાખી અને અંદર આ મસાલો ભર્યો છે. આપણા સ્વાદ પ્રમાણે મીઠું ને બધું નાખવાનું છે, કોથમરી ને બધું નાખી, અને આ મરચાં ભરેલા છે. તલનો, કોપરાનો ભૂકો બધું દર વખતે એક જ આવે લગભગ. તો કોઈક વાર સિંગનો ભૂકો વધારે હોય, કોઈક વાર તલનો ભૂકો હોય. આ છે મકાઈ અને ટમેટાનું શાક કયો કે સલાડ કયો, જે કયો. મકાઈને છોલી, ટમેટા ઝીણા ઝીણા સમાર્યા, અંદર કોપરું નાખ્યું છે, આદુ મરચાંની પેસ્ટ, કોથમરી, લીંબુ અને સ્વાદ પ્રમાણે મીઠું, એ રીતે નાખીને આ એમનો સબ્જી જેવું બનાવ્યું છે. ગ્રીન ચટણી જ છે, સુરતી ચટણી બનાવી, એટલે એમાં એની અંદર કાંદા સમારીને નાખ્યા છે. નહીંતર તો જે આપણે ગ્રીન ચટણી બનાવીએ છીએ, પાલક, કોથમરી, મરચાં, આદુ, સિંગદાણા એ બધું નાખીને ગળાશ, ખટાશ, એવી જ ચટણી બનાવી, એમાં કાંદા નાખી દીધા છે ઝીણા ઝીણા સમારીને. પછી આ ખજૂર અને ટમેટાની ચટણી છે, એ ઢોકળા સાથે મજા આવે ખાવાની. એટલે ખજૂરને પલાળીને એની ગ્રેવી કરી નાખી, ટમેટાની ગ્રેવી અંદર નાખી, લાલ મરચું, મીઠું, લીંબુ. આ છાશ બનાવી છે. આપણે બધાને ઘણાને છાશની ટેવ હોય છે પીવાની, એટલે આ નાળિયેરના દૂધમાંથી જ છાશ બનાવી છે. એમાં મીઠું નાખ્યું છે, સંચર નાખ્યું છે, અને જીરાનો ભૂકો, લીંબુ, ખટાશ માટે લીંબુ નાખ્યું છે, અને થોડોક કોથમરી, ફોદીનો અને લીલું મરચું, લીમડાના પાન એ બધાને ક્રશ કરી અને જાણે વઘારેલી છાશ હોય એવો સ્વાદ આવશે. અને આ ભોજન પ્રથા અમે 5 વર્ષથી કરીએ છીએ. હા, આ તમને કેવો અનુભવ છે? અમારો અનુભવ એટલો બધો સરસ છે કે અમે હજુ અમારી ઉંમર એમ કે એમ નહીં થઈ કે ભાઈ ગરડા થઈ ગયા છે ને અમે આ નવી ભોજન પ્રથામાં આવ્યા છીએ, પણ આ અમારી મીઠું પાવડર, સ્વાદ મુજબ દરિયાઈ મીઠું, તેમજ 2 થી 3 ચમચી લીંબુનો રસ નાખો. બધા નિરોગી રહી શકે એવું અમે ભોજન બનાવીએ છીએ. એટલે બેન, જે હલવો બને એમાં તો કહેવાય છે કે એને શેકવો અને તળવો પડે, તમે શેકો છો? ના, અમે કાચો જ બનાવીએ છીએ. તમને અમે કાચો જ બનાવીએ છીએ. તમે ખાશો તો તમને ખબર બી નહીં પડે કે આ હલવો અમે રાંધ્યા વગરનો બનાવેલો છે. એટલે અમે ગાજરને પહેલાં છીણી કાઢીએ છીએ, એમાં અમે ખજૂર અને શ્રીફળના દૂધનો ક્રશ કરી અને અમે ગાજરમાં નાખીએ છીએ, અને ઇલાયચી પાવડર, કાજુ બદામ એ બધું નાખીને અમે હલવો બનાવીએ છીએ. તમે ચાખશો તો કોઈ કહેશે જ નહીં કે આ રસોડા વગર, ચૂલા વગરનો હલવો છે. એનું રેસીપી છે બીટનો હલવો, નવરત્ન સલાડ, ભરેલા ભીંડા, દાડમનું અથાણું, કેળા અને સુવાની ભાજીનું શાક, મસાલા મૂળા, લીલી તુવેરની પેટીસ, ગ્રીન ચટણી અને ખજૂર આમલીની ચટણી. આ અમારું રસોડું ચૂલા વગરનું રસોડું છે, અને એમાં ઘી, તેલ કે દૂધ કશાનો ઉપયોગ થયો નથી, અને અમે આ રેસીપી બનાવી છે.
બીટ નાળિયેર ટ્રફલ, 100 ગ્રામ જેટલા કાળા ચણા, 1.5 ચમચી જેટલો મસાલો નાખો. તેમાં કાળું મીઠું, સૂકા ધાણા જીરુંનો પાવડર, હિંગ, દરિયાઈ મીઠું, ચપટી હળદર, ચાટ મસાલો, લાલ મરચું પાવડર, થોડું તેલ, જેનો ઉપયોગ કાળા ચણામાં મસાલા ચોંટાડવા પૂરતો જ ઉપયોગમાં લેવાનું છે. તેમજ 150 થી 200 ગ્રામ ડુંગળી, થોડી તાજી કોથમીર નાખી લાડુ જેવું વાળી દેવું. સ્ટફ્ડ ટમેટા બનાવવાની રીત: ઇચ્છિત માત્રા મુજબ 3 થી 4 લાલ કડક ટમેટા લેવા. તેમાં 250 ગ્રામ જેટલું છેણેલું નાળિયેર, 100 ગ્રામ જેટલી મગફળી, 50 ગ્રામ જેટલા તલ, 1 ચમચી હળદર, મીઠાશ મુજબ થોડો ગોળ ઉમેરવો, 1.5 ચમચી જીરું પાવડર, સ્વાદ મુજબ દરિયાઈ મીઠું તેમજ 2 થી 3 ચમચી લીંબુનો રસ નાખો. ત્યારબાદ મુઠ્ઠીભર કોથમીર ઉપર ભભરાવો એટલે સ્ટફ્ડ ટમેટા તૈયાર. બેન, આમાં બધાને બહુ એવો ઇન્ટરેસ્ટ હોય છે કે આમાં કઈ રેસીપી, એમ થોડીક કોઈ એક રેસીપીની માહિતી આપો આમ જે બહુ અસરકારક હોય લોકોને. આમાં ન્યૂ ડાયટ સિસ્ટમમાં તો મેઇન ગ્રીન જ્યુસ હોય છે કે પહેલાં ગ્રીન જ્યુસ પીને પછી સલાડને ખાવાનું હોય છે. એમાં ગ્રીન જ્યુસમાં આપણા ઘરમાં જે પાલક, કોથમીર, પુદીનો, સરગવાના પત્તા, મીઠો લીમડો, તુલસી, આપણે એમ નથી કે તમે બધી ભાજી નાખો, આપણા ઘરમાં જે અવેલેબલ હોય એ ભાજી નાખી તમે ગ્રીન જ્યુસ બનાવી શકો છો. પછી એની જોડે દૂધી, કોળું કાંઈ બી લઈ શકો. પછી એમાં ગોળ, લીંબુ, સંચળ, ચાટ મસાલો એ નાખીને તમે ગ્રીન જ્યુસ બનાવી શકો છો. એ ગ્રીન જ્યુસ પીવાથી તમારા શરીરમાં સ્ટેમિના બહુ સારું રહે છે તમારું. એટલે બેન, આપણે આમાં કોઈ એના રેસીપીની એક માહિતી કોઈ પણ એક તમે જે બનાવતા હોય, ધારો કે નવરત્ન, હા, તો કોઈ પણ હા, નવરત્ન સલાડમાં અમે અહીંયા લઈએ છીએ કોબી, ગાજર, ટામેટા, મકાઈના દાણા, દાડમના દાણા, એ બધું ઝીણું ઝીણું સમારી લેવાનું. પછી અંદર લીંબુ, સંચળ, ચાટ મસાલો, હા, દાણા જીરું પાવડર, બસ એ નાખો એટલે તમારા નવરત્ન સલાડ તૈયાર. અને એ બી સારું છે, તમે કરો તો તમે નિરોગી જીવન જીવશો અને તમે દવાની સેજ બી જરૂર નહીં પડે અને તમારા શરીરનો સ્ટેમિના બી એકદમ જળવાઈ રહેશે. આ જ રીતે તમે ઘરે જાતે પશુજન્ય દૂધને બદલે નાળિયેરનું દૂધ, બદામનું દૂધ, મગફળીનું દૂધ, ઓટ્સનું દૂધ, જવ કે થૂલીનું દૂધ પણ બનાવી શકો છો. તેમજ જે રીતે નાળિયેરનું દૂધ છે તેમાંથી નાળિયેરનું દહીં અને નાળિયેરની છાશ પણ બનાવી શકાય છે. અને લીલી ફળફળાદીની વાનગી એટલી બધી સ્વાદિષ્ટ અને રુચિકર છે કે આપણને થાય કે ખાતા જ રહી. ખુદ માતાજી સરોજબેને આ અંગે જણાવ્યું કે અમે એક ચોકલેટ આપીએ છીએ. મિત્રો, કેમ ચોકલેટ આપવી પડે છે? એટલે કે એક સાધકનું મન વાળવાનો પ્રયાસ છે. તેમનું જે ભાવના તપ સેવા સુમેરનની જ વાત કરવાની છે, નિર્જળા ઉપવાસ સુધી લઈ જવાની જ વાત છે. પરંતુ સાધક જે હેબિચ્યુઅલ છે, એક પ્રકારની જે ઘરેણ છે, એમાં ઘડાયો છે કે ભાઈ આ રીતે 3 ટાઈમ જમવું. તો એને જે આખું આ જે પદ્ધતિ સમજાવી, તો આ વાનગી રૂપે એક રેસીપી તૈયાર કરીને પીરસે છે, જેથી વ્યક્તિને એક આહાર લીધો હોય તેવો ભાવ થાય, એને એક આ જે સાધનામાં આગળ વધવાની ઈચ્છા થાય. અને આ માટે એમને અનેક લોકોને તૈયાર કર્યા છે, એમને રેસીપી શીખવી છે, એના પુસ્તકો પણ પ્રકાશિત કર્યા છે, જેથી લોકો આ વાનગી સરસ રીતે બનાવી શકે. એમાં કેવો એનો પ્રતિસાદ છે, લોકોને કેવું ગમે છે? લગભગ બધાને બહુ જ ગમે છે, પણ કરે અને એનો ફાયદો થાય પછી એ લોકો સબ બધા કરે છે. શરૂઆતમાં તો એ લોકો ન કરે, પણ કરે એટલે ફાયદો થાય જ છે એને, અને એ રીતે બધા આગળ વધે છે. અને અમેરિકામાં ત્યાં તો બધે બહુ જ બધા કરે છે, કેમ કે ત્યાં એ લોકોનો ખોરાક જ બહુ જુદી જાતનો હોય છે. બ્રેડ ને બટર ને એવું જ બધું ખાતા હોય છે, ત્યારે આપણે અહીંયા દાળ ભાત શાક રોટલી ને બધું તળેલું ને બધું તેલ ને બધું બહુ ખાય છે, એટલે એ લોકો જલ્દી ગ્રહણ કરી લે છે. સુરતમાં આ જે નવી ભોજન પ્રથા છે એ અત્યારે વિકસી રહી છે આટલી બધી, તો આ એક વિદ્યા જે વિકસી છે, તો આમ કેટલો બધો લોકોને અહમ આવી જાય, અને જેને શોધી હોય એને તો ખૂબ આવી જાય. તો તમે આટલા સરળ કઈ રીતે? છે ને, ભગવાન આપણે આપ્યું છે તો આપણે આપીએ છીએ, વેચીએ છીએ, બસ, બીજું કાંઈ નહીં. ભગવાન અમને આ રસ્તો બતાવ્યો, ને તો અમને કોણ ઓળખતું? અમે અમેરિકા અને અમે કેનેડા, લંડન બધી જગ્યાએ જઈએ છીએ, પણ અમને નહીંતર કોણ ઓળખવાનો હતો? અમને સપનામાં ખ્યાલ નહોતો કે અમે જઈશું. એને બદલે 15 થી અમે જઈએ છીએ દર વર્ષે. નવી ભોજન પ્રથાની બેઝિક અને એડવાન્સ લેવલની માહિતી સાથેના કોર્સ ડિઝાઇન કર્યા છે, જેના વિડીયો તમે ન જોયા હોય તો ચોક્કસ જોજો. તમે આ ખુદ ચૌહાણ સાહેબે ઘણી બધી જે સાધક આગળ વધે ત્યારે એના મનમાં જે શંકા કુશંકા જન્મે,
એના નિવારણ માટેનો એક વિડીયો બનાવ્યો છે. તેમજ આ જે એડવાન્સ કોર્સ છે તેનું ઘર બેઠા લોકો અભ્યાસ કરી શકે તેનો ફ્રી ઓનલાઈન કોર્સ બનાવ્યો છે. તો આ રીતે તમે અભ્યાસ કરીને તમારા જે આ વિદ્યા પ્રત્યેનો વિશ્વાસ દ્રઢ બનાવી શકો છો. આ માર્ગે ખૂબ જ પ્રગતિ સાધી શકો છો. તો આ વિડીયો જોવાનું ચૂકશો નહીં. આપ એમ કહો છો એનડીએસમાં કે આપણે જેટલું જમીએ એટલું આપણા શરીરને વધારે તકલીફદાયક થાય, તો શું જમવું ન જોઈએ અથવા તો કઈ રીતે સર આ જે જમવું જોઈએ આપણે? હાથી, જો ભગવાને દેહ બનાવ્યો, પંચતત્વ પૂરા પાડવા પડે છે, ભોજનમાંથી મળે, એટલે સ્વાભાવિક છે કે જેટલું જરૂરી હોય એટલું ઓછામાં ઓછું ખાવું જોઈએ. અને જે ખાઈએ સાચું ખાવું જોઈએ, ડિઝાઇન ફૂડ જે આપણે માટે બનાવ્યું. પણ આપણે આપણું પોતાનું વિજ્ઞાન ઊભું કરી અને એટલું ખોટું ખાધું અને સ્વાદવશ, આગ્રહવશ અને એવા કેટલાય ખોટા ખોટા ખ્યાલોથી આપણે એટલું ઠાંસીને ખાઈએ છીએ કે આપણે આપણા ખોળિયા ખતમ કરીએ. એટલે હું એવું કહું છું કે ખાઈને ખોળિયા ખતમ કરીએ અને પછી ખેતરને ખોરડા વેચી અને ડૉક્ટરોના ઘર ભરીએ. આ સ્થિતિ આપણે ઊભી કરી છે. ખાવું આપણા હાથમાં, પેટમાં નાખી દેવું એ આપણા હાથમાં, પણ પચાવવું એ કોઈ વૈજ્ઞાનિક, કોઈ દવા, કોઈ પચાવી શકતું નથી. એ ભગવાને જ પચાવવું પડે. નવી ભોજન પ્રથા છે એની આટલી બધી માહિતી હોવા છતાં પણ લોકોને પ્રશ્નો જન્મી રહ્યા છે. તેઓ પ્રશ્નો કરી રહ્યા છે કે આપણા જે નવી ભોજન પ્રથા છે એમાં કાચું ખાવાની વાત કરવામાં આવે છે, તો પછી આહાર લેવાની વાત શું કામ કરવામાં આવે છે? અરે ભાઈ, આપણું જે માનસે ઘડાયેલું છે, ક્રિએટ થયેલું છે કે વર્ષોથી આપણે જીમ્યા છીએ, ત્યાંથી આપણે ધીરે 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 આ માર્ગે આગળ વધી શકીએ એ માટે એની છૂટ આપવામાં આવે છે. ઘણા કહે છે કે આ માહિતી તો આપણા આયુર્વેદમાં છે, તો હું કહું છું અપનાવી તો જો. ઘણા કહે છે આ માહિતી આપણા શાસ્ત્રમાં છે. અરે ભાઈ, તું અપનાવી તો જો. ઘણા કહે છે કે શું આ કાચું ખાવા માટે આપણું શરીર ટેવાયેલું છે? અરે ભાઈ, તું અપનાવી તો જો. આપણા જે ઈશ્વરી તત્વ છે એને આપણે પ્રસાદ ધરીએ છીએ, અર્પણ કરીએ છીએ, તો ફલમ પુષ્પમ તોયમની વાત કરીએ છીએ. આપણે જ્યારે ઈશ્વરને અર્પણ કરીએ છીએ તો શ્રીફળ અર્પણ કરીએ છીએ, નહીં કે ભજીયા અને ભાજી. આ આપણું શરીર જે ક્લોરોફિલ છે અથવા તો ગ્રીન જે વેજીટેબલ છે તેનો રસ છે અથવા તો રસાહાર છે તેને એક્સેપ્ટ કરવા બહુ જ ટેવાયેલું છે. તરત એમાં ડાયલ્યુટ થઈ જાય છે. આપણું શરીર તરત ડાયજેસ્ટ કરી દે છે, નવા સેલ રિજનરેટ કરવા માંડે છે. તો આનું એટલું બધું અગત્યતા છે. તમે એક સાચા વૈજ્ઞાનિક બનીને તમારી જે આપણી લેબમાં તમે ટેસ્ટ કરી જુઓ, અપનાવી જુઓ, તો તમને ખ્યાલ પડશે કે કેટલી બધી મહત્વની વાત છે. આપણા શાસ્ત્રોમાં બધી જગ્યા આપી છે, પરંતુ આપણે અપનાવતા નથી. અને આ જે નવી ભોજન પ્રથાના નામથી આ પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે, તો આ રીતે પણ અપનાવો. આપણી જ વસ્તુ છે એને અપનાવો. બસ બીજું બધું જ છોડી દો, વિવાદ છોડી દો. આગામી દિવસોમાં નવી ભોજન પ્રથા કઈ રીતે ચાલશે? ચાલશે જ. અમારા બધા મારા જેઠના દીકરાઓ, મને બાળકો નથી ભગવાને દીધા, પણ મારા જેઠના દીકરાઓ છે એ બધા ચાલુ જ છે. એના દીકરાઓ છે એ પણ આ રીતે પદ્ધતિથી રહે છે. અત્યારે કોલેજમાં છે છોકરાઓ એ બી, પણ એ બધા જાણે જ છે. અને બુક્સ છે એટલે એનેથી તો પ્રચાર થવાનો જ છે આગળ. આજે નહીં, ભવિષ્યમાં તો થશે જ. વાહ વાહ. સરોજબેન, તમે આપણા જે દર્શકો છે એમને શું માહિતી દેવા માંગો છો? તમે આટલો અનુભવ છે તો લોકોએ શું થોડા સમયમાં એનડીએસ કરવું જોઈએ, અથવા તો તમે એને શું માહિતી આપવા માંગો છો? કારણ કે એટલી બધી ભાગદોડમાં લોકોની પાસે એટલી બધી પથ્થી છે, એલોપથી છે અને આ પથ્થી ને પેલી પથ્થી, એની સામે આ એનડીએસની શું માહિતી આપવા માંગો છો? એનડીએસ કરવું જ જોઈએ બધાએ. આજની તો કાલે, ભવિષ્યમાં આ ઉપર આવવું જ પડશે બધાને. એટલે અમે લોકો કહીએ છીએ કે તમે જેટલું થાય એટલું શરૂઆતથી ધીમે ધીમે કરતા ચાલુ કરી દો, એટલે ભવિષ્યમાં તમને કોઈ દિવસ રોગ નહીં આવે. અમે 31 વર્ષથી આ રીતે કરીએ છીએ. 31 વર્ષમાં અમે કોઈ દી ડૉક્ટર આગળ નથી ગયા અને એક દવાની ટેબ્લેટ પણ જરૂર નથી પડી. ઘણીવાર ખીર હોય એ માને દીકરાને જમાડવી હોય તો તે એને પીરસે અને કે બેટા લે તું આ ખીર ખા. દીકરો કે મમ્મી આમાં કાળા કાળા કાંકરા છે,
માં કે બેટા એ આ એલચીના દાણા છે, કાકરા નથી, તું ખા. તો માં કે હવે તો લે બેટા, લે કાઢી નાખ, હવે પી. તો દીકરો કે મમ્મી ખૂબ ગળી છે. તો કે લે બેટા, તો આમાં દૂધ નાખી દે, મોળી થઈ જશે. તો થોડી વાર પછી ના મમ્મી ખૂબ મોળી છે. તો મમ્મી કે બેટા લે, તું એમાં સાકર નાખી દે. માને કોઈ પણ રીતે દીકરાને ખીર ખવડાવી છે, પરંતુ દીકરો જીદ કરીને બેઠો છે કે મારે ખીર નથી ખાવી. એમ વાદ વિવાદનો કોઈ અંત નથી. તમે અપનાવી જો, સૌથી મોટામાં મોટું મીટર છે આપણા વિકાર દૂર થયા કે નહીં, આપણું શરીર સ્વસ્થ થયું કે નહીં. એ બસ એ વાતને તમે સમજી લો એટલે તમને આ સાધના માર્ગે ખૂબ જ છલાંગ લગાવતા આગળ વધશો, ખૂબ સફળતા મળશે. ऐसी मस्तानी है मेरी ઘણા બધા કહેતા હોય છે કે આપણા વ્રત અને તહેવારોમાં પણ ઉપવાસની વાત કરવામાં આવી છે, પરંતુ આપણે અપનાવીએ છીએ ખરા? પ્રોપર રીતે કરીએ છીએ ખરા? આપણે કઈ રીતે કરીએ છીએ? આપણે ફરસાણ અને ફરાળના નામે ઘણું બધું પધરાવીએ છીએ પેટમાં, અને પછી આપણા પેટની શું હાલત થાય છે? આ પ્રકારે આપણા ઉત્સવ ઉજવીએ તો આપણી શું હાલત થાય? તેના બદલે આપણે નિર્જળા ઉપવાસ અને ફળાહાર કરીએ તો ઘણો બધો લાભ થાય. બાકી આપણે ફક્ત ઉપવાસ અને એન્ટીફગીની વાત કરીએ, પરંતુ શું એન્ટીફગી એક્શન લે એવું કામ કરીએ છીએ? 1.5 મહિનામાં 15 કિલો સાચું. અને રંધાયેલું કે ગંધાયેલું એ શું કામ કહેવામાં આવે છે? કારણ કે રંધાયેલું જો આપણે ખાઈએ તો એક પ્રકારે ડેડ સેલ જ આપણા શરીરમાં પધરાવીએ છીએ, અને શરીરની શું હાલત થાય છે? આપણને માનસિક એવું થાય છે કે મારું શરીર છે એ પેટ છે એ ભરાઈ ગયું છે, પરંતુ આપણને આજે રિજુવેનેશન નથી થતું. ફક્ત એક આપણને થોડા ઘણા પોષક તત્વો એમાંથી મળે છે, પરંતુ પૂર્ણ પોષક તત્વો ઓછા રૂપિયે ઓછા ખર્ચે મળતા હોય તો એ જે ગ્રીન વેજીટેબલ્સમાંથી, જે ફળફળાદી છે તેમાંથી મળે છે. ખૂબ ખર્ચા કરવા હોય તો અને વધારે રૂપિયા હોય તો અમારો ટ્રસ્ટ ચાલે છે, એને રૂપિયા આપો, અમારે ખૂબ સારા કામ કરવા છે, અને આ જે રૂપિયા છે આપના એનો અમે સદુપયોગ કરીશું. બાકી આપને વિનંતી છે કે આવી રીતે ખોટા રૂપિયાનો વેડફાટ ન કરો. ફક્ત સરળ, સારામાં સારી રીતે ઇઝીલી તમે સારા થઈ શકો છો તે વાત ચોક્કસ છે. જ્યારે પણ આપણે કાચી વાનગીથી સારા થવાની વાત કરવામાં આવે છે ત્યારે જ આપણને કેમ બધે હજારો પ્રશ્નો ઉદ્ભવે છે. જ્યારે આપણે ડૉક્ટરને એક પણ પ્રશ્ન કર્યા વગર કે એલોપેથીની દવામાં એક પણ પ્રશ્ન કર્યા વગર હજારો રૂપિયાની દવા લઈ આવીએ છીએ અને હજારો રૂપિયાનું ઓપરેશન કરાવીએ છીએ. મારી વિનંતી છે કે તમે આ અપનાવો. તમે ખૂબ જ નજીવા ખર્ચે, ખૂબ જ સરળતાથી ઓપરેશન વગર, દવા વગર સાજા થઈ જશો. બીજી કોઈ એવી વાત હોય કઈ જે અમારી ધ્યાનમાં આવી હોય કે કઈક વાત જણાવવા ઈચ્છતા હોય? જો આપણે મા બાપ કરતા હશે ને તો છોકરાઓ આપણે કહ્યું નહીં માને, પણ એ જોશે મા બાપની કે આ રીતે કરે છે તો એ લોકો એ જોઈને કરશે. આજ નહીં તો ભવિષ્યમાં તો કરશે જ. અમને એવી આશા છે કે બાળકોને તમે વહેલા તૈયાર કરી આપે તો એના માટે ભવિષ્ય માટે સારું છે. વાહ વાહ. સરોજબેન અને ચૌહાણ સાહેબ બંનેની ખૂબ આશીર્વાદ અને આ વિદ્યા ઉપર અને સમાજમાં વર્ષા છે, અને આ જ રીતે સતત આપણને જેમના આશીર્વાદ વરસતા રહે અને આ જ રીતે વિદ્યા વિકસતી રહે તેવી આશા કરીએ. ચૌહાણ સાહેબ અને માતાજી સરોજબેન છે તેમને દીર્ઘાયુષ્ય મળે તેવી મંગળ કામના કરીએ. મિત્રો, આ જે સાધના છે, આ વિદ્યા છે, તેને અપનાવીએ, આપણું જીવન પણ શુભ અને મંગલમય બનાવીએ, અને ચૌહાણ સાહેબ અને માતાજી સરોજબેન સાથે એક સાથે બધા સાથે મળીને સામે આવીએ અને આ જે વિદ્યા છે એનો પ્રચાર પ્રસાર કરીએ, જેથી અનેકોનું જીવન બદલાય, અનેકોનું જીવનમાં પરિવર્તન આવે અને દેશ સમૃદ્ધ બને. એ જ મંગળ કામના કરીએ છીએ. આ જ રીતે નવા વિચાર સાથે નવી વાતમાં ફરી મળીશું.